વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું મારવાની ઘટના બાદ આપ નેતા યુવરાજસિંહ જાડેજા તેમના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું છે કે ક્ષત્રિય સમાજના યુવાનોનો આમાં ખભો બનાવીને ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં ક્ષત્રિય સમાજને તમને વાત કરીએ જેને વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગરમાં આમ આદમી પાર્ટીને ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જાહેર સભામાં ગોપાલ ઇટાલિયાએ લોકોને સંબોધન કરી રહ્યા હતા. તે સમયે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું હતું. આ જૂતું ફેંકનાર યુવક છત્રપાલસિંહ જાડેજા કોંગ્રેસનો કાર્યકર હોવાનું જે સામે આવ્યું હતું. જે બાદ હવે યુવરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજને કહ્યું છે કે તેમને છેલ્લા કેટલાય સમયથી તેમનો ઉપયોગ જે છે કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજના યુવાનોએ કોઈનો ખભો બનવાની જરૂર નથી અને તેમને ક્ષત્રિય સમાજને જૂના કિસ્સાઓ પણ યાદ કરાવ્યા છે. શું છે તે કિસ્સાઓ, પહેલા તે સાંભળી લઈએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ભવાની. હું યુવરાજસિંહ જાડેજા. આજે ક્ષત્રિય સમાજને એક વાત કરવી છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ક્ષત્રિય સમાજના જે દીકરાઓ છે, ક્ષત્રિય સમાજના જે યુવાનો છે, એનો ક્યાંક ને ક્યાંક હાથો બનાવવામાં, ક્યાંક ને ક્યાંક ખભો બનાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે. જી હા, આ શબ્દ મેં સમજી વિચારીને પ્રયોગ કરેલો છે. કેમ કે ગતરોજ જે ઘટના બની, એ જૂતા ફેંકવાની ઘટના, એ ભૂતકાળમાં બની હોય તો પણ અયોગ્ય હતી અને વર્તમાનમાં બની છે તો પણ અયોગ્ય જ છે. પણ આજે એ ચિંતાનો અને ચિંતનનો વિષય જરૂર છે ક્ષત્રિય સમાજ માટે કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ એ હવે સમજવાનો સમય આવી ગયો છે. કારણ કે જોવા જઈએ તો આપણે કોક ચડાવે એમ ચડી જઈએ છીએ, કોક બોળવાવે એમ આપણે બોરવાઈ જઈએ છીએ. અને આજે જે ઘટના બની છે તો એમાં અચાનક જ એવું કહેવામાં આવે છે કે ભૂતકાળની ઘટનાનો બદલો લેવા માટે અમે આ કર્યું અને અચાનક જ સમાજ પ્રેમ જાગી જાય છે. બરાબર? અને ખબર નથી પડતી કે બદલો, કે આપણે શેનો બદલો લઈએ છીએ. કારણ કે જોવા જઈએ તો આંખ સામે આંખ જ્યારે આપણે લઈએ તો એક દિવસ એવો આવે કે આખી દુનિયા આંધળી થઈ જાય. બરાબર? આજે કદાચ જો બદલાની વાત હોય તો બદલો ઘણી બધી જગ્યાએ લેવાનો હતો ભાઈ. આજે અચાનક જ તમારો અંતરાત્મા જાગે છે કે કદાચ તમારો આત્મા જાગે છે અને અચાનક જ તમારો સમાજ પ્રેમ જાગી જાય છે. તો એ સમયે તમારો સમાજ પ્રેમ ક્યાં ગયો હતો કે જ્યારે રૂપાલા સાહેબે જે શબ્દો બોલ્યા, પદ્માવત મૂવીમાં જે રીતે ક્ષત્રિય સમાજને નીચો બતાડવામાં આવ્યો, પરેશ રાવલ હતા તો પરેશ રાવલ જે છે એને પણ વાણી વિલાસ કર્યો હતો. આ જ્યારે વાણી વિલાસ થાય છે ત્યારે ક્ષત્રિય સમાજ કેમ નથી જાગતો? ત્યારે કેમ એ સમાજનો પ્રેમ અથવા તો સમાજ પ્રત્યેની લાગણીઓ એ નથી જાગતી? ત્યારે પણ ખરેખર અંતરાત્મા જાગવો જોઈએ. ત્યારે પણ એ આત્માને પ્રશ્ન પૂછવાનો હતો કે ભાઈ ક્યારે કેમ ન જાગ્યા. આજે જામનગરની વાત હોય તો જામનગરમાં જોવા જઈએ તો પરિસ્થિતિ એ છે કે બે ઉદ્યોગપતિઓ છે, એ ઉદ્યોગપતિઓ આખું શાસન ચલાવે છે. જેને ધારે એ રમકડાને ચાવી ભરી દે અને એ જે રમકડું છે એ પછી રમતું થઈ જાય છે. ત્યારે આપણો અંતરાત્મા નથી જાગતો. આજે અંતરાત્મા ત્યારે પણ નથી જાગતો કે જ્યારે ઘણા બધા દુશ્મનો ગુજરાતની અંદર છે, ઘણા બધા માફિયાઓ ગુજરાતની અંદર છે. શિક્ષણ માફિયા છે, દારૂ માફિયા છે, જમીન માફિયા છે, હપ્તા માફિયાઓ છે, એટલે કે હપ્તારાજ ચાલે છે. આજે જામનગરની જો વાત હોય તો જામનગરની અંદર ઘણી બધી એવી શાળાઓ છે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે. ત્યારે આપણો અંતરાત્મા નથી જાગતો. ત્યારે આપણો સમાજ પ્રેમ નથી જાગતો કે આપણું બાળક સમાજનું જે છે એ કઈ રીતે ભણી ગણીને આગળ વધશે, તો એ પ્રેમ નથી જાગતો. અને અચાનક જ આપણને પ્રેમ જાગી જાય છે સમાજ પ્રત્યે. અચાનક જ આપણું અંતરાત્મા જાગી જાય છે સમાજ પ્રત્યે અને અચાનક જ આપણે કહેવા માંગીએ છીએ કે બદલો લેવો છે. અરે બદલો લેવો હોય તો ઘણી બધી જગ્યાએ લઈ શકાય એમ છે. છેલ્લા 78 વર્ષમાં જે કુનીતિઓ, જે દૂષણો જે હતા, તો એની સામે કેમ બદલો નથી લેવાતો? ખરેખર બદલો ત્યારે લેવો જોઈએ ને. કેમ એમ નથી થતું કે આપણે આ સિસ્ટમ ખરાબ છે એ સિસ્ટમને આપણે જૂતું મારીએ? ત્યારે આપણે જૂતું નથી ઉપડતું. જ્યારે શાળાઓમાં શિક્ષક નથી, આજે હપ્તા રાજ ચાલે છે, શિક્ષણ માફિયાઓનું રાજ ચાલે છે. આજે ડ્રગ્સ માફિયાઓ જોવા જઈએ તો જામનગરની ગલીઓ ગલીએ ડ્રગ પ્લેડલર જે છે એ જોવા મળે છે. એટલે ડ્રગ્સનું દૂષણ એ જામનગરની ગલીએ ગલીએ પહોંચી ગયું છે. તો તમારું જૂતું એ ડ્રગ્સ માફિયા ઉપર કેમ નથી ઉપડતું? મને સમજાવો. એ દારૂ ગલીએ ગલીએ મળે છે, હોમ ડિલિવરી દારૂની જામનગરમાં થાય છે, હપ્તારાજ જામનગરમાં ચાલે છે. આજે જોવા જઈએ તો બધી જ બાબતોની અંદર, બરાબર, જમીન માફિયાઓ પણ જામનગરની અંદર અત્યારે રાફડો ફાટ્યો છે. તો તમારું જૂતું ત્યાં કેમ નથી ઉપડતું? જૂતું મારું એ પહેલા પણ યોગ્ય નહોતું, વર્તમાનમાં પણ યોગ્ય નથી. હું પ્રાધાન્ય નથી આપતો. પણ જે તમારો અચાનક જ અંતરાત્મા જાગી જાય છે, અચાનક જ સમાજ પ્રેમ જાગી જાય છે ને, ત્યાં મારો પ્રશ્ન છે. આજે બાળકો શિક્ષણ નથી મેળવી શકતા. જામનગરની શિક્ષણ વ્યવસ્થા ખૂબ કથળેલી પરિસ્થિતિમાં છે. આજે પણ જામનગરમાંથી શિક્ષણ મંત્રી આવે છે. હું એવી ઘણી બધી શાળાઓ જામનગરની ગણાવી શકું એમ છું કે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે અને સેંકડો
બાળકોની સંખ્યા છે, છતાં પણ અહીંયા શાળામાં શિક્ષકો નથી. ત્યારે કેમ આપણો અંતરાત્મા નથી જાગતો? અને સવાલ પણ આજે કહી શકાય કે સામે પૂછાય છે, એટલે કે વિરોધમાં જે છે, વિપક્ષમાં જે છે એને સવાલ પૂછાય છે. જૂતું ફેંકવું ત્યારે પણ યોગ્ય નહોતું, અત્યારે પણ યોગ્ય નથી, હું સ્પષ્ટપણે કહું છું. પણ સવાલ કોને પૂછાય છે ખબર છે? ગોપાલભાઈને, કે ભાઈ આ ભાઈ કોણ હતા, કઈ રીતે આવ્યા? એટલે ભાઈ આ બાબતોમાં સવાલ ખરેખર સત્તા પક્ષને પૂછવો જોઈએ. આજે સંવિધાનિક પદ ઉપર રહેલો વ્યક્તિ સુરક્ષિત નથી, આજે એક ધારાસભ્ય સુરક્ષિત નથી, અને આજે પોલીસની ચૂક થઈ છે તો ખરેખર મીડિયાએ પણ સવાલ તો પોલીસને પૂછવો જોઈએ, સવાલ સત્તા પક્ષને પૂછવો જોઈએ કે આજે આ ચૂક રહી કેમ ગઈ? આજે સંવિધાનિક પદ ઉપર બેઠેલો વ્યક્તિ જે છે એને ખરેખર પ્રોટેક્શન આપવાની જવાબદારી તમારી હતી, તો આજે તમે અસામાજિક તત્વોને કઈ રીતે પ્રોટેક્શન આપતા હતા? શા માટે અમુક એવા શખ્સોને કોર્ડન કરી અને ત્યાં સ્ટેજ પાસે લાવવામાં આવ્યા? આજે પ્રશ્ન ખરેખર સત્તા પક્ષને થવો જોઈએ. ભૂતકાળમાં પણ કહું છું, સિસ્ટમના અંદર દૂષણ હોય તો સત્તા પક્ષને જ સવાલ હોય. સત્તા પક્ષ જે છે એને ખરેખર પાછું નવું આવ્યું છે તો હમણાં કે ભાઈ તસવીર બતાવવામાં આવે, પછી એમ કહેવાય આ તસવીર ઘણું બધું કહી જાય છે. પછી ઘણા બધા એમ કે ભાઈ હું કે બાવળ વાવો તો બાવળ જ ઉગે. અમે તમને પણ કહેવા માંગીએ છીએ કે આજે ખાનગીકરણ કરો છો, આજે જે કહી શકાય કે પ્રાઇવેટીકરણ જે થઈ રહ્યું છે, આજે તમે બાવળ જ વાવી રહ્યા છો. આના ફળ કદાચ આવનાર 10 વર્ષ કે 20 વર્ષ પછી આપણે ભોગવવાના જ છે. આપણે દિવસે ને દિવસે ખાનગીકરણ તરફ વધતા જઈએ છીએ. પાછા કે તસવીર ઘણું બધું કહી જાય છે. એટલે ભાઈ જૂના ફોટા હોય, બરાબર છે. આજે મેં ફોટો જોયો, એમાં એવું હતું કે ભાઈ હેમંતભાઈ ખવાનો ફોટો છે એ છત્રપાલભાઈ જોડે હતો. મારે પણ સંબંધો છે, અમે પણ મેમાણા ગામમાં ગયા છીએ. મને ખુદને ખબર છે એ મેમાણા ગામના કયા શખ્સે આ છત્રપાલભાઈને ચડાવ્યા છે, કયા શખ્સે હાથો બનાવ્યો છે, કયા શખ્સે ખભો બનાવ્યો છે. અને જે ફોટાની જો રાજનીતિ કરવી હોય તો ફોટાની રાજનીતિ કરીએ. હેમંતભાઈ ખવાનો ફોટો હોય તો હેમંતભાઈ ખવા ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા અને આ ભાઈ પણ કોંગ્રેસમાં હતા, તો ક્યારેક એવો સંયોગ બન્યો હોય કે ભાઈ એ ફોટો હારે પડ્યો હોય. જો ફોટાની જ રાજનીતિ કરવી હોય તો મારે તો હજી એક વાત એમાં ઉમેરવી છે કે આપણે નરેન્દ્ર મોદી સાહેબના ફોટો જોયો હશે. નરેન્દ્ર મોદી સાહેબના ફોટા અને સ્ટેજ ઉપરના પ્રવચનો એ આસારામ બાપુ સાથે પણ હતા. રામ રહીમ હોય કે પછી અજીત પવાર હોય, તો એ બધા સાથે હતા. એટલે ફોટાની જ જો રાજનીતિ કરવી હોય તો હું તમને કહું નરેન્દ્ર મોદી સાહેબના ફોટા બળાત્કારીઓ જોડે પણ છે. એટલે શું સમજવાનું કે બળાત્કારી છે એમ? એટલે ખરેખર પ્રશ્ન પૂછવો હોય તો સત્તા પક્ષને પણ પૂછો, ખાલી વિપક્ષને જ પ્રશ્ન શા માટે કરો છો? અને મારો આજનો મૂળ વાત જે છે ને એ પણ છે કે આપણે મૂળ મુદ્દાથી ક્યાંક ધ્યાન ભટકી રહ્યા છે. ક્ષત્રિય સમાજે પણ આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે. મૂળ મુદ્દો હતો શું? તો કે મૂળ મુદ્દો છે ગુજરાતની અંદર વધતું જતું ડ્રગ્સનું દૂષણ, વધતું જતું દારૂનું દૂષણ, વધતું જતું ખેડૂતો જે છે પાયમાલ થઈ રહ્યા છે. આ દિવસે ને દિવસે હમણાં થોડા સમય પહેલા કમોસમી વરસાદ થયો અને દિવસે ને દિવસે ખાતરોના ભાવ ડબલ થઈ રહ્યા છે, જાવક ડબલ થઈ રહી છે. એ મૂળ મુદ્દા હતા. આજે મૂળ મુદ્દામાંથી ધ્યાન ભટકી રહ્યું છે અને એ મૂળ મુદ્દા છે એ મૂળ મુદ્દામાં આપણે કહી શકાય કે સાઈડમાં રાખીને આપણે બીજા મુદ્દાઓ તરફ વળી જતા હોઈએ છીએ. આજે મૂળ મુદ્દો જે છે એ મુદ્દા ઉપર રહેવાની જરૂર છે કે ક્ષત્રિય સમાજ કોનો હાથો બને છે, ક્ષત્રિય સમાજ કોનો ખભો બને છે, ક્ષત્રિય સમાજનો આજે કોણ ઉપયોગ કરે છે એ સમજવાની જરૂર છે. આજે જોવા જઈએ તો પાટીદાર સમાજ ઘણો બધો આગળ છે. પાટીદાર સમાજની મહેનત પણ છે, એમાં ના જ નહીં. એની પ્રતિબદ્ધતા છે, એમાં પણ એની ના નહીં. આજે ઘણી બધી જગ્યાએ લડતો લડે છે, એમાં ના જ નથી. હમણાં જ મારે તમને યાદ કરાવવું છે કે હમણાં આજથી 5-7 દિવસ પહેલા જ તમને બધાને ખ્યાલ હશે કે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું અને આપણે બહુ હરખાઈને કહીએ છીએ કે 1042 જેટલા દીકરા અને દીકરીઓ ક્ષત્રિય સમાજના પાસ થયા. આજે જે પાસ થયા ને એમાં જોઈ લેવાની છૂટ કે મોટા ભાગના નહીં 95% ઉમેદવાર છે ને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પાસ થયા છે. અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે આંદોલન સૌથી વધારે મહત્વની ભૂમિકા કોની હતી? જ્યારે મને યાદ છે એ સમયે પાટીદાર સમાજ જ્યારે આંદોલન કરતો હતો, પાસ સમિતિ જ્યારે આંદોલન કરતી હતી, ત્યારે ઘણા બધા લોકો ઘરે બેસી અને એ તમાશો જોવામાં વ્યસ્ત હતા. અમે તો બહુ નાના હતા એ સમયમાં, તો કદાચ અમારી એટલી ઉંમર પણ નહોતી, અમારી એટલી કહેવાય ને પરિપક્વતા પણ નહોતી. પણ આજે એનો લાભ એ તમામ જોવા જઈએ તો આર્થિક રીતે જે કહી શકાય કે સક્ષમ નથી એ તમામ લોકો લઈ રહ્યા છે. આજે ક્ષત્રિય સમાજમાં 1042 કરતાં વધારે ઉમેદવારો જે છે એ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થયા છે. એટલે ઘણું બધું શીખવા જેવું છે. અને મારો એવું હંમેશા માનવું રહ્યું છે આપણે બધાએ
જે બાબત સારી હોય ને એ બાબત હંમેશા શીખવી જોઈએ. આજે પાટીદાર સમાજમાંથી પણ ઘણું બધું શીખવા જેવું છે. આજે આદિવાસી સમાજમાંથી પણ આદિવાસી સમાજની એકતા પણ શીખવા જેવી છે. તમે પણ જોયું હશે કે ક્યારે કહી શકાય કે પ્રધાનમંત્રી આવતા હોય તેની સામે બીજો કોઈ કાર્યક્રમ રચવામાં આવે તો ત્યાં પણ એકતાના ભાગરૂપે લોકો ભેગા થઈ જાય છે. આજે જે બાબત કહી શકાય કે મહેનતથી ઊભી કરેલી છે એ બાબતોમાં પાટીદાર સમાજ પણ આગળ છે, દલિત સમાજ પણ આગળ છે. આજે જોવા જઈએ તો બધી જ જગ્યાએ ચૌધરી સમાજ છે, આહિર સમાજ છે, એ પોતાની એકતા બતાવી રહ્યો છે. આજે ઘણું બધું શીખવાનું હોય છે, તો પણ આપણે કેવું છે ખબર છે, શીખવા ટાઈમે હંમેશા આપણે નાનપ અનુભવીએ છીએ. આપણે આનામાંથી શીખવાનું એટલે ભાઈ શું વાંધો છે આપણને? ભગવાન રામ હોય તો એ ખિસકોલીને પણ પ્રાધાન્ય આપતા હતા, ભગવાન રામ છે સબરીને પણ પ્રાધાન્ય આપતા હતા, ભગવાન રામ છે આદિવાસી સમાજને પણ સાથે લઈને ચાલ્યા હતા. આજે જોવા જઈએ તો ભગવાન દત્તાત્રેય સૌરાષ્ટ્રમાંથી આવું છું એટલે મને ખબર છે કે ભગવાન દત્તાત્રેયને તો 24 ગુરુ હતા. એ કૂતરામાંથી શીખે એટલે કે શ્વાનમાંથી શીખે તો એને પણ ગુરુ બનાવતા હતા. આજે સામાન્ય કણી કહી શકાય કે કોઈ પણ જીવજંતુમાંથી શીખે તો એને પણ આગળ રાખીને ચાલતા હતા. આજે એને ગુરુ બનાવીને ચાલતા હતા. તો નાનપ છે નહીં. જો ભગવાન ખુદ કહી શકાય કે જેની સારી બાબતો હોય એનો સ્વીકાર કરી અને ક્યાંક ને ક્યાંક આગળ વધી શકતા હોય તો આપણે કેમ ન વધી શકીએ? એટલે ક્ષત્રિય સમાજે આજે ખરેખર ધડો લેવાની 100% જરૂર છે. સમાજની અંદર જે રાજકારણ છે એ ન હોવું જોઈએ. રાજકારણમાં સમાજ એ અવશ્ય હોવો જોઈએ, એ સ્પષ્ટપણે હું માનું છું. આજે સમાજને શા માટે હાથો બનાવવામાં આવે છે? આજે સમાજને શા માટે ખભો બનાવવામાં આવે છે? આજે જે છત્રપાલભાઈ છે, છત્રપાલભાઈને પણ આજે કોઈએ ખભો બનાવ્યો છે, આજે કોઈએ હાથો બનાવ્યો છે. આપણે હવે ખરેખર સમજવું પડશે, એ તમામ લોકોએ સમજવું પડશે કે આપણા ભાઈનો કે ગેર જગ્યાએ ઉપયોગ તો નથી થતો ને, આપણે એને રોકવો પડશે. આ રોકવાની જવાબદારી એ સત્તાના મોભીઓની છે, આજે સમાજના મોભીઓની છે. એ રોકવાની જવાબદારી. આજે નહીં રોકો તો કેમ ચાલશે? એટલે આ સમાજની પીડા છે, સમાજની વ્યથા, સમાજની વેદના છે. કારણ કે બહુ નજીકથી જાણું છું, સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિ સાથે સંકળાયેલો વ્યક્તિ છું. એ પીડા થાય છે, દર્દ થાય છે. કારણ કે જે લોકો ઉપયોગ કરી રહ્યા છે એ પણ સમાજના જ છે. હું નથી જાણતો એવું નથી, એ જામનગરના જ છે. અને જામનગરના ક્ષત્રિય સમાજ સાથે જે સંકળાયેલા છે એ લોકો આજે છત્રપાલભાઈનો ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક હાથો બનાવી અને આ જે ઘટના જે જૂતું ફેંકવાની એને પછી હવે કહી શકાય કે રાજકારણ નામે કે સમાજ પ્રેમના નામે જસ્ટિફાય કરવા નીકળ્યા છે. આજે વિચારો કઈ બાજુ જઈ રહ્યા છીએ, બરોબર? આજે ક્ષત્રિય સમાજની દશા અને દિશા એ બંને વિચારવાનો સમય આવી ગયો છે. આજે એક સામાજિક વ્યક્તિ તરીકે, બરોબર છે, આ સમાજનો નાનો દીકરો છું, સમાજનો નાનો અંશ છું, પણ આજે બધું જોઉં છું ને તો પીડા થાય છે. રાજકારણી તરીકે નહીં, આજે કઈ જાહેર જીવનના વ્યક્તિ તરીકે નહીં, પરંતુ આ જે જગ્યાએ આપણે અત્યારે ક્ષત્રિય સમાજ જો દડો નહીં લે ને તો યાદ રાખજો, આસિયામાં તો કેદુના ઢકેલાઈ ગયા છીએ. આ જે અત્યારનું વર્તમાનનું જે જાહેર જીવન છે એમાં આપણી કાંકરી નીકળી ગઈ છે. જો હવે કદાચ ધ્યાન આપવામાં નહીં આવે ને તો એમાંથી ને રહેશું. અને સમજો મહેરબાની કરીને, એનાથી વધારે હું તમને કાંઈ કહેવા નથી માંગતો, બરાબર? કારણ કે કોઈ આપણો ઉપયોગ કરી જાય, કોઈ આપને છેતરી જાય અને આપણે છેતરે હો થઈ જાય, આપને કોઈક ચડાવે એમ આપણે ચડી હો થઈ જાય તો આત્મમંથન, આત્મચિંતન કરવાની જરૂર છે, બરાબર? બાકી મેં તમને કીધું એમ કે તમારો અંતરાત્મા જાગી જતો હોય, તમારો આત્મા જાગી જતો હોય, તમારો સમાજ પ્રેમ જાગી જતો હોય તો આજે ક્ષત્રિય સમાજની અંદર ઘણા બધા એવા દીકરા દીકરીઓ છે જે ભણી ગણીને આગળ વધવા માંગે છે, બરાબર? આજે જામનગરની અંદર જ ડ્રગ્સ ગલીએ ગલીએ મળતું થઈ ગયું છે. આજે જામનગરની અંદર જમીન માફિયાઓ રખડે છે. આજે જામનગરની અંદર હપ્તારાજ ચાલે છે. આજે જામનગરની અંદર શિક્ષણ માફિયાઓ છે. જૂતું મારવું જ છે ને, બહુ હિંમત છે તમારામાં તો અહીંયા મારીને જુઓ જૂતું, એટલે ખબર પડે. આજે જે બે મોટી મોટી સંસ્થાઓ, બે એજન્સીઓ છે, બે કંપનીઓ છે, એ આખું કંપની રાજ જામનગરમાં ચાલી રહ્યું છે. આજે સ્થાનિકોને જે રોજગારી મળવી જોઈએ રોજગારી નથી મળતી, તો ત્યાં કેમ તમારો અવાજ નથી ઉપડતો? આજે અવાજ ઉપડવો જ જોઈએ ને. આજે આપણા ક્ષત્રિય સમાજનો યુવાનો હોય કે અન્ય સમાજના યુવાનો બેકાર અને બેરોજગાર ફરી રહ્યા છે. ખરેખર ત્યાં તમારો અંતરાત્મા કેમ નથી જાગતો? આજે ખરેખર અહીંયા પણ અંતરાત્મા જાગવું જોઈએ ને, પણ નથી જાગતો. આ પીડા, આ દર્દ એટલા માટે થાય છે કારણ કે આ છેલ્લા ઘણા સમયથી આ શુદ્ધિકરણમાં, કહી શકાય કે વ્યવસ્થા તંત્રના શુદ્ધિકરણ માટે હું કામ કરું છું. આજે શિક્ષણની અંદર હું કામ કરું છું, આજે યુવાનોની રોજગારી ઉપર હું કામ કરું છું, ત્યારે મને હંમેશા પીડા થાય છે કે આપણે
સમાજને દિશા ચીંધાડવાની હોય અને સમાજને સાથે લઈને ચાલવાનું હોય અને આપણે જ ક્યાંક ને ક્યાંક કોકનો ખભો કોકનો હાથો બની રહ્યા છીએ. એટલે આત્મમંથન આત્મચિંતન કરો એવી મારી બે હાથ જોડીને રિક્વેસ્ટ છે. બાકી મેં તમને કીધું એમ કે રાજકારણની દ્રષ્ટિએ છે, રાજકારણ કરવા વાળા રાજકારણ કર્યા રાખશે. બાકી આ સમાજ વેર વિખેર થઈ રહ્યો છે. અને તમને એમ હોય કે તમે બહુ સારું કામ કરો છો, બરોબર, તમે ઘણા બધા સારા કામ કીધા. જામનગરની અંદર અનેક દૂષણો છે, અનેક દૂષણો ધારો ને, બરોબર, બહુ અંતરાત્મા જાગી હોય ને તો દૂષણો દૂર કરો ને એટલે ખબર પડે. એટલે વધારે વાત નથી કરવી, બસ સમજૂને ઈશારો કાફી છે. બાકી ખરેખર પરિસ્થિતિ ખૂબ વકરી થવાની છે, સમજી જાવ તો સારું. અને એક ખોટું લાગ્યું હોય તો સમાજના દીકરા તરીકે માફ કરી દેજો, પણ સમાજની પીડા છે એટલે હું તમારા સમક્ષ વાત મૂકી છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય ભવાની. હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.